નમસ્કાર. જરા વિચારો, શું એવું બની શકે કે દર મહિને જે કરિયાણા પાછળ ખર્ચો થાય છે એ જ આપણી આવક બની જાય? આજના આ વિશ્લેષણમાં આપણે એક એવા જ ઇન્કમ પ્લાનને ઊંડાણપૂર્વક સમજીશું જે બરાબર આ જ દાવો કરે છે. ચાલો જોઈએ કે આ કેટલું શક્ય છે. અને આ જ સવાલ આખા પ્લાનની જડ છે. શું ખરેખર ફક્ત ખરીદીની આદતો થોડી બદલીને મોટી કમાણી કરી શકાય? ચાલો આપણે સોર્સ મટીરિયલના આધારે આ દાવાની ઊંડાણપૂર્વક તપાસ કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે 5 સ્ટેપ્સમાં આખા પ્લાનને સમજીશું. પહેલા એનું મેઇન પ્રોમિસ શું છે એ જોઈશું, પછી એનું મોડેલ અને ગ્રોથ એન્જિન, ત્યાર પછી ઇન્કમના આંકડા પર નજર નાખીશું, અને છેલ્લે આ બધું મેળવવા માટે કઈ શરતો છે એ પણ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા સેક્શનથી. આ પ્લાનનો જે મૂળભૂત આઈડિયા છે ને એ છે કે જે પૈસા દર મહિને ખર્ચાઈ રહ્યા છે એ જ પૈસા આપણા માટે કમાણી કરી શકે છે. આ એક લાઇન, ફક્ત બ્રાન્ડ બદલો, આદત નહીં, બસ આ જ આખા પ્લાનનો પાયો છે. ડોક્યુમેન્ટ્સ એવું કહે છે કે આમાં કોઈ નવી આદત નથી પાડવાની, બસ આપણે જે બ્રાન્ડની પ્રોડક્ટ્સ વાપરીએ છીએ એને બદલવાની છે. પણ સવાલ એ છે કે આ વિચારને અમલમાં કેવી રીતે મૂકવાનો? ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ મોડેલ પ્રમાણે કયા કામ કરવાના હોય છે. તો સોર્સ મટીરિયલ મુજબ આ મોડેલ કામ કઈ રીતે કરે છે? બહુ જ સિમ્પલ, ખાલી 2 સ્ટેપ્સ છે. પહેલું, દર મહિને લગભગ 3000 રૂપિયાની ઘર વપરાશની વસ્તુઓ ઝો વેલનેસમાંથી ખરીદવાની. અને બીજું, આપણા જેવા જ બીજા 2 લોકોને આ સિસ્ટમ વિશે જણાવીને તેમને પણ આમ કરવા માટે તૈયાર કરવાના. બસ આટલું જ. હવે આ મોડેલનો જે ગ્રોથ છે ને એનો આખો આધાર એક જ શબ્દ પર છે: ડુપ્લિકેશન. આ શબ્દને બરાબર યાદ રાખજો, કારણ કે આ જ આ સિસ્ટમનું સાચું એન્જિન છે. આપણે આંકડા જોઈએ એ પહેલાં ડુપ્લિકેશનનો મતલબ સમજી લઈએ. એનો સીધો સાધો અર્થ એ છે કે જ્યારે દરેક વ્યક્તિ એક જ કામ વારંવાર કરે છે ત્યારે એનું પરિણામ અનેક ગણું વધી જાય છે, જેને આપણે એક્સપોનેન્શિયલ ગ્રોથ પણ કહીએ છીએ. તો ચાલો જોઈએ કે આ ડુપ્લિકેશન ખરેખર દેખાય છે કેવું. બધી શરૂઆત અહીંથી થાય છે, સિસ્ટમમાં 2 લોકોને લાવવાથી. અને હવે ડુપ્લિકેશનનો જાદુ શરૂ થાય છે. પેલા 2 લોકો પણ સેમ ટુ સેમ જ કામ કરે છે અને પોતાના 2 લોકોને લાવે છે. એટલે હવે નેટવર્કમાં 4 નવા લોકો જોડાય છે. અને આ પ્રોસેસ અટકતી નથી. પેલા 4 લોકો પણ આ જ કામને રિપીટ કરે છે અને પરિણામે બીજા 8 લોકો જોડાય છે. ચોથા સ્ટેપ સુધીમાં તો આ સંખ્યા 16 પર પહોંચી જાય છે. અહીં બરાબર જોઈ શકાય છે કે કેવી રીતે એક નાનકડા પગલાંથી શરૂ થયેલી વૃદ્ધિ સતત ઝડપી અને મોટી બનતી જાય છે. આ જ છે ડુપ્લિકેશનની તાકાત. સોર્સમાં જે ડેટા આપ્યો છે એ પ્રમાણે આ ગ્રોથ આંકડામાં કંઈક આવો દેખાય છે. દર મહિને નવા લોકો જોડાતા રહે તો ફક્ત 5 જ મહિનામાં ટોટલ ડિસ્ટ્રીબ્યુટર્સની સંખ્યા 62 સુધી પહોંચી શકે છે એવો અંદાજ છે. ચાલો હવે સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ બધું નેટવર્ક તો વધ્યું, પણ એમાંથી પૈસા કેવી રીતે બને? આ નેટવર્કની વૃદ્ધિ આખરે આવકમાં કેવી રીતે ફેરવાય છે? ચાલો પ્લાનની ગણતરી પ્રમાણે એના ફાઇનાન્શિયલ પાસા પર એક નજર કરીએ. તો આંકડા શું કહે છે? પહેલો જે સોર્સ છે એના પ્રમાણે જો આ પ્લાનને બરાબર 12 મહિના સુધી ફોલો કરવામાં આવે તો ટોટલ અંદાજિત આવક લગભગ 17,90,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. આટલી મોટી રકમને જો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો 6થા મહિને અંદાજિત મહિનાની આવક છે 6,400 રૂપિયા. પણ 7મા મહિને જુઓ, એકદમથી જમ્પ મારીને એ સીધી 38,800 પર પહોંચે છે. સોર્સ પ્રમાણે આ મોટો ઉછાળો લીડરશિપ કોચ બોનસ જેવી કોઈ વસ્તુને કારણે આવે છે. અને જો આ જ રીતે ચાલતું રહે તો 12મા મહિનાની આવક જ 10 લાખથી વધારે થવાનો અંદાજ છે. આ તો થઈ 12 મહિનાની વાત. પણ એક બીજું સોર્સ મટીરિયલ આનાથી પણ લાંબા ગાળાની વાત કરે છે. બીજા ડોક્યુમેન્ટ પ્રમાણે જો આ સિસ્ટમને 3 થી 5 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે તો પોટેન્શિયલ ઇન્કમનો આંકડો 5,86,00,000 રૂપિયાને પણ વટાવી શકે છે. તો સવાલ એ થાય કે આ બધા આંકડા સુધી પહોંચવા માટે શરતો શું છે? ચાલો આપણા છેલ્લા સેક્શનમાં ડોક્યુમેન્ટ્સમાં જે નાની વિગતો અને શરતો આપી છે એને સમજીએ. પ્રમોશનલ મટીરિયલ પ્રમાણે આ પ્લાન એવા લોકો માટે છે જેમને પોતાના સમયે કામ કરવું છે, જેમને ટીમ બનાવવામાં મજા આવે છે, જેઓ લાંબા ગાળાનું વિચારી શકે છે અને જેઓ પોતાના રોજના ખર્ચને આવકનો સ્ત્રોત બનાવવા માંગે છે. અને આ સૌથી અગત્યનો મુદ્દો છે. ડોક્યુમેન્ટ્સમાં એકદમ સાફ લખ્યું છે કે આપણે જે આવકના આંકડા જોયા એ કોઈ ગેરંટી નથી. રિયલ ઇન્કમ તો સંપૂર્ણપણે વ્યક્તિના પોતાના પ્રયત્નો, શીખવાની ધગશ અને એમની ટીમ કેટલી એક્ટિવ છે એના પર જ આધાર રાખે છે. આનો સિદ્ધાંત એકદમ સીધો છે.
સોર્સ પ્રમાણે જો પ્લાનમાં બતાવ્યા કરતાં વધુ મહેનત કરવામાં આવે તો આવક વધી શકે છે અને જો ઓછી મહેનત થાય તો આવક ઓછી થશે. શોર્ટમાં કહીએ તો પરિણામ સીધું કરેલા કામ પર આધાર રાખે છે. તો આખા વિશ્લેષણના અંતે આપણે એક સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. આ આખું મોડેલ ડુપ્લિકેશન એટલે કે એક જ સરળ કામને વારંવાર કરવા પર ટકેલું છે. હવે સવાલ એ નથી કે આ સિદ્ધાંતમાં દમ છે કે નહીં, એ તો છે જ, પણ અસલી સવાલ એ છે કે શું રિયલ લાઈફમાં વાસ્તવિક દુનિયામાં આટલી પરફેક્ટ રીતે એનું પુનરાવર્તન કરવું શક્ય છે?